નમસ્કાર દર્શક મિત્રો, આજે હવામાન વિભાગની વાત કરીએ તો ભારે આવ્યો અતિ ભારે આવશે. અંબાલાલ પટેલ ને પરેશ ગૌસ્વામી અને હવામાન વિભાગની આગાહી મોટી સામે આવી છે મિત્રો. અને વરસાદ કેવો વરસશે તે પણ આગાહી કરવામાં આવી છે. અને મોટી આગાહી સામે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારોમાં પાણી કરી નાખ્યા છે. શહેરોમાં સમુદ્ર બનાવી દીધા છે. સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાખી છે. અનેક જગ્યાએ તો ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, તો બજારોને બેટમાં ફેરવી દીધા છે. પણ આ તો ચોમાસા મેઘરાજાની પહેલી બેટિંગ હતી, અને હવે બીજી બેટિંગ મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીએ તમને આગળ જણાવીશું. એ જણાવતા પહેલાં અમે કહેજો કે તમારા શહેરમાં કે ગામડામાં કેવો વરસાદ છે અને ક્યાં અત્યારે વરસાદ છે, કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જણાવજો મિત્રો. તમને આગળ જણાવી દઈએ કે આગામી 5 દિવસ મેઘરાજા ફરી તાંડવ મચાવવાના છે એવું હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જ નહીં પણ જાણીતા માહિતગાર અંબાલાલ પટેલે પણ કહી રહ્યા છે કે હવે સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિ ભારે વરસાદ આવવાનો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વધુ એક વિસ્ફોટક ઇનિંગ મેઘરાજા રમવાના છે, જેમાં નવસારી, સુરત, ભરૂચ મુસળધાર મેઘો તૂટી પડવાના છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની આ તો પહેલી ઇનિંગ છે, અને હવે પહેલી ઇનિંગમાં જ બધું પાણી થઈ ગયું છે. આગામી 5 દિવસ પણ મેઘરાજા 2020 જેવી ધમેકાદાર બેટિંગ રમે તો નક્કી કરી લેજો, ફરી પાણીનો પ્રચંડ પ્રહાર સામનો કરવામાં તમે તૈયાર થઈ જજો મિત્રો. હવે આગળ બીજી વાત કરીએ તો હવે અંબાલાલ પટેલની માહિતી પછી પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે મધ્યપ્રદેશ ઉપર એક બનેલું સાયક્લોન સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, અને તે ખૂબ જ મજબૂત છે. તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે, જેના કારણે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તો બીજા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. અંતે ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે, અને આવનારા 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પરેશ ગૌસ્વામી દ્વારા ભયંકર આગાહી કરવામાં આવી રહી છે મિત્રો. હવામાન વિભાગે નાગરિકોને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ટ્રાફિક જેવી સમસ્યાઓનો સામનો થઈ શકે છે. આ ઉપરાંત દરિયામાં પણ કરંટના કારણે લોકોને દૂર રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી રહી છે. વરસાદને લઈને વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ જિલ્લામાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે બરફના કરા અને અત્યંત ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો. આગળ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં પાકિસ્તાન પર બનેલું સાયક્લોન સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે. અત્યારે ગુજરાતની ઉપલી ઉપર પસાર થઈ રહ્યું છે, એટલે ગુજરાતમાં મીન લેવલ ઉપર 700 HPA લેવલ ખૂબ જ અસ્થિર જોવા મળી રહ્યું છે. અને આ અસ્થિરતાના કારણે હજુ આવનારા 3 થી 4 દિવસ રાજ્યમાં અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો. આગળ બીજા વિસ્તારથી વાત કરીએ તો આગામી દિવસોમાં અતિથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આખા ગુજરાતના નકશામાં યલો એલર્ટ અને રેડ એલર્ટ અને ગ્રીન એલર્ટ કરી દેવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી રહી છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી પર વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો વરસાદથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા આગામી 5 દિવસોમાં અતિથી ભારે વરસાદની શક્યતા છે. ખેડૂત મિત્રોએ માલ સામાન સાચવીને મૂકી દેવો જોઈએ, માલ ઢોર પણ સાચવીને રાખજો મિત્રો. આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે.
અને વરાપનું પણ કોઈ શક્યતા નથી. એટલે તે 29/6/2024થી વરસાદની ચેતવણી અને આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.